નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નમસ્તે ગુજરાત અને હું છું પ્રીતિ। સૌથી પહેલા વાત કરીએ જૂનાગઢની કે જ્યાં ગિરનારમાં ભારે તંગદિલી સર્જાઈ છે। પવિત્ર ગિરનાર તળેટીમાં માંસ રંધાતા તત્વો ઝડપાયા છે। તો તેઓ માંસ રાંધી રહ્યા હતા। બજરંગ દળે દરોડા પાડી અને આ માંસ રાંધતા તત્વોને પકડી લીધા છે। મહાશિવરાત્રી પહેલા આસ્થા દુભાવતા ભારે રોષ વ્યાપ્યો છે। તો રાજસ્થાની શખ્સો દ્વારા અશુદ્ધિ ફેલાવવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ધાર્મિક નગરી ગણાય છે ગિરનારની તળેટી અને ત્યાં પવિત્રતા જોખમાતા ભક્તો પણ રોષે ભરાયા। પોલીસ તંત્રએ કડક કાર્યવાહી કરવા આદેશ પણ આપવામાં આવ્યા છે। પોલીસ તંત્રને કહેવામાં આવ્યું છે કે કડકમાં કડક કાર્યવાહી આ રાજસ્થાની શખ્સો સામે કરવામાં આવે કે જેઓ ગિરનાર વિસ્તારમાં માંસ રાંધી રહ્યા હતા। હાલમાં જે ભક્તો છે તેમાં રોષ ફેલાયો છે। બજરંગ દળના દરોડા બાદ હિન્દુઓની જ્યારે આસ્થા દુભાઈ છે ત્યારે પોલીસ તંત્ર પર કડક કાર્યવાહી કરી રહી છે। મચ્છી મટન બનાવતા હતા, અમારા કાર્યકર્તા અહીંથી ગુજરેલા એટલે એને ધ્યાનમાં આવતા મને જાણ કરેલી। હું મારી ટીમને સાથે રાખી અને ઘટના સ્થળ ઉપર આવ્યો તો અહીંયા નોનવેજ બનાવતા હતા એક મંદિરની સામે। એટલે આની હિન્દુ સમાજની લાગણીઓ દુભાઈ છે ને આવનારા ગણતરીના દિવસો જ બાકી છે આમ તો ભવનાથ શિવરાત્રીના મેળાને લઈને। તો શિવરાત્રીના મેળામાં જો આવા કૃત્ય થાય એ જરાય સાખી લેવામાં નહીં આવે। વધુ અપડેટ સાથે કેતન ઓઝા જોડાઈ ગયા છે ફોન લાઈન પર। કેતન, કેટલા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હતી અને પોલીસ દ્વારા શું પહેલા કોઈ તપાસ કરવામાં નહોતી આવી? ચોક્કસ પ્રીતિ કે જે રીતે ગઈકાલે મોડી રાતની આ ઘટના છે, ખાસ કરીને જે શિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે તેની તૈયારીઓના ભાગરૂપે અને મજૂરો કામ કરવા માટે આવ્યા હતા। રાજસ્થાન મજૂરો છે આ તેનો ખોરાક જ આ હોય છે તેને લઈને જે છે તે ત્યાં લોકો અંદાજ નહોતો કે તે અહીં જે રસોઈ બનાવે છે તે ન બનાવવાની હોય છે, પરંતુ જે બજરંગ દળ છે તેમને કાર્યકર્તા ત્યાંથી પસાર થતા હતા, તેમને આ રસોઈ બનાવતા જોતા અને તેમને ત્યાંથી પોલીસને ફોન કર્યો હતો અને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે આવી અને તેમને પકડીને લઈ ગયા છે। તેમની સામે ગુનો નોંધાય છે કે કેમ તે હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ જે રીતે ઘટના બની છે તે સ્પષ્ટ કહી શકે કે જે ભવનાથ વિસ્તાર છે ને ગિરનાર તળેટીનો જે વિસ્તાર છે ત્યાં જે માંસ મટન ખાવાની છે તે મનાઈ હોય છે અને તેના પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તેને લઈને પણ જો કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ એક જોવાનું રહ્યું। ખાસ કરીને જે રીતે અત્યારના ઘટના બની છે તેને જે હિન્દુ લાગણી દુભાઈ છે તેને લઈને બજરંગ દળવાળા છે તે આક્રોશમાં છે અને તેમને આગામી સમયમાં પણ જો આવી કોઈ પ્રવૃત્તિ થશે તો કડકમાં કડક જે કાર્યવાહી કરવા માટેની પણ તેઓને સૂચના આપવામાં આવી છે। બિલકુલ, આભાર કેતન। વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું।